હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે મારો રસોઈનો પહેલો વિડીયો છે જેમાં હું મીઠાથી શરૂઆત કરીશ. એટલે આજે આપણે ગાજરનો હલવો બનાવીશું. હલવો બનાવવા માટે 1 કિલો ગાજર લીધેલા છે, જેને મેં છીણીને ધોઈ અને છીણી લીધા છે. 1 કિલો ગાજર છે એટલે આમાં 300 ગ્રામ જેવી ખાંડ, પછી તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. 2 ચમચી જેટલું ઘી છે, અંદાજે 700 ગ્રામ જેવું દૂધ છે. તમે દૂધની જગ્યાએ માવો પણ નાખી શકો છો, પણ અહીંયા આપણે દૂધનો યુઝ કરીશું. આ કાજુ બદામ છે જેને મેં છીણીને લીધેલા છે. ચાલો તો આપણે હવે ગાજરનો હલવો બનાવવાની શરૂઆત કરીશું. સૌપ્રથમ ગેસ ચાલુ કરી એની ઉપર આ કઢાઈ મૂકીશું. કઢાઈ થોડી ગરમ થાય એટલે એમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. એમાં આપણે છીણીને રાખેલા ગાજર ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. અને થોડી આ રીતે ઘીની અંદર થોડા શેકી દઈશું એટલે એમાંથી જે પાણીનો ભાગ છે એ પણ બળી જાય. થોડીક વાર એને ઘીમાં સાંતળીશું. થોડીક વાર પછી આ રીતે પાણીનો ભાગ શોષાઈ જશે. પછી આપણે એમાં બરોબર મિક્સ કરી અને દૂધ ઉમેરી દઈશું. સરસ અને ઝડપી બનીને તૈયાર થશે. તમે દૂધની જગ્યાએ એમાં માવો પણ ઉમેરી શકો છો. મેં દૂધનો ઉપયોગ કર્યો છે. થોડી વાર વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જ્યાં સુધી દૂધ પૂરી રીતે બળી ના જાય. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, ગાજરનો હલવો તળિયે બેસે નહીં. હવે એને ઉકળવા દઈશું. થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. હવે એને સરસ રીતે હલાવી દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીએ ને તો ગાજરનો હલવો નીચે બેસે નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ખાસું એવું દૂધ ગળ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. થોડી વાર મિક્સ કરી હજુ દૂધ બરોબર ઉકળી જાય પછી એમાં આપણે ખાંડ ઉમેરીશું. ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે સેટ કરી શકો છો. 1 કિલો ગાજરમાં 300 ગ્રામ જેટલી ખાંડ કમ્પ્લીટ આવી જશે. પણ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે બીજી ખાંડ એડ કરી શકો છો. 15 મિનિટ પછી આ રીતે દૂધ બધું ગાજરમાં મસ્ત મિક્સ થઈ જશે અને આ રીતે બબલ્સ થવા લાગશે. હજુ થોડી વાર પછી આપણે ખાંડ ઉમેરીશું તો ખાંડમાંથી પણ પાણી છૂટશે. એટલે થોડી વાર હજુ એને ચડી જવા દઈશું. પછી આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. દૂધને 20-25 મિનિટ ઉકળવા દેવું પડશે. દૂધની જગ્યાએ જો તમે માવો એડ કરતા હોય તો થોડો જલ્દી બની જશે. અડધો માવો અને અડધું દૂધ પણ એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી દૂધનો ઉપયોગ કર્યો છે. તમે એ પણ રીતે બનાવી શકો છો. આ રીતે બહુ ટેસ્ટી ગાજરનો હલવો બનીને તૈયાર થઈ જશે. અત્યારની સિઝન છે એટલે ગાજર બહુ સહેલાઈથી મળી જાય. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. હલાવતા જવાના કેમ કે આજુબાજુમાં અને તળિયે ગાજર બેસી ના જાય એટલે ચોંટે નહીં. થોડી વાર હલાવતા જવાનું, ચેક કરતા જવાનું. જો હવે લગભગ બધું દૂધ બળી ગયું છે. સરસ આ રીતે
હલાવે કરો થોડી વારે. તમે જોઈ શકો છો કે 20 થી 25 મિનિટની અંદર બધું દૂધ આપણું ગાજરની અંદર સેટ થઈ ગયું છે. હવે આ રીતે થોડા બબલ્સ આવવા લાગે છે. હજી થોડી વાર પછી આપણે ખાંડ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, હવે દૂધ બધું મળી ગયું છે. હવે આપણે ખાંડ ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે જે ખાંડમાંથી પાણી છૂટશે એ થોડી વાર માટે બળી જાય પછી આપણો ગાજરનો હલવો તૈયાર છે. આમાં તમે માવો કે ઘરમાંથી દૂધમાંથી બનાવેલી મલાઈ જે હોય એ પણ ઉમેરી શકો. ફ્રેન્ડ્સ, આજે મેં ખાલી દૂધનો જ ઉપયોગ કરેલો છે, તમે જોઈ શકો છો. અને તમે દરેક વાર જરૂર ટ્રાય કરજો. સરસ ટેસ્ટી એવો હલવો તમને તૈયાર મળશે આમાં. આજે મારો પહેલો વિડીયો છે. તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેનાથી મારો બીજો જે વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળી શકે. થોડી વાર પછી ખાંડના ભાગનું પાણી પણ મળી ગયું છે. હવે આપણો હલવો તૈયાર છે. એમાં આપણે કટ કરીને રાખેલા ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું. આમાંથી થોડા ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. ગાજરના હલવાને બનતા 40 થી 45 મિનિટ જેવો ટાઈમ લાગશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચલો હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ઉપરથી કટ કરેલા કાજુ બદામ ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો ગાજરનો હલવો તૈયાર છે. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.